વાવ શેડ પણ વિડીયોમાં એટલું જ મસ્ત આવે. સમજો અહીંયા કલર ઉપર ગાય લાગે છે તો હજી વિડીયોમાં છે ને રિયલમાં છે ને એની કરતા થોડુંક વધારે લાઇટ વાળું આવે છે. રિયલમાં હજી થોડું વધારે ડાર્ક છે. હા આ રિયલ છે, આવું રિયલમાં દેખાય છે. કેવો ડિફરન્ટ કલર છે બે જો 0.5 માં છે ને રિયલ કલર આવે છે. ઝુંડ કેવું પણ ભગવાનનો આમ જો કલર બધો જોરદાર. આવું તો મેં જોયું જ નથી ફર્સ્ટ ટાઈમ. સંધ્યા ખીલી હોય એની કરતા ઓ થંડર સ્ટ્રોમ આવ્યું છે. કેવું જોરદાર. બધા પાંદડા ઉડી રહ્યા છીએ. કેમ મારે આવું ટંગ ટ્વિસ્ટર થઈ જાય છે? આવું કેમ થાય છે મારે? પ્રશ્નો કર્યો મોઢામાં ઓલું તોતડું હોય એવું થઈ જાય છે ક્યારેક. જો કેવો અવાજ આવે છે ઘેઘુર એવું જ કહેવાય. શું કહેવાય? ઘૂઘવાટો. ઘૂઘવાટા સાથે ગુજરાતીમાં એવું આવતું. ઘૂઘવાટા સાથે વરસાદ આવ્યું. આમ જો ઓલું ચેરીનું ઝાડ ઓલું છે ને એ ચેરીનું ઝાડ છે. એ ચેરીનું ઝાડ જો ડોલે એટલો પવન છે. 5 મિનિટમાં તો એ નામ જો ઉપર કાળું ડિબાંગ થયું ઘરની ઉપર. અને અહીંયા બારી ખોલીને ઊભા થઈ ગયા. જો આવડી મોટી બારીનો ફાયદો. આ હા હા કેવો ટાઢો પવન આવે છે. મસ્ત ભજીયા ખાવાનું મન થયું છે પણ અહીંયા ક્યાંથી મળે ભજીયા? અહીંયા હોય નાકે હોય ને સ્ટોલ નાખ્યો લઈ આવવાના. ઉપડી જાય તો અહીંયા બધે પણ અહીંયા કાંઈ મળે નહીં એટલે બનાવી ન કહેવાની. આ જેવા ન બને. મેથી ન મળે, લીલું લસણ ન મળે એટલે ત્યાં જેવા ન બને. ત્યાંની તો વાત જ અલગ છે. પણ આવું હોય ને ત્યારે જ મન થાય ખાવાનું, બાકી ન ઈચ્છા થાય ભજીયાને એવું બધું ખાવાનું. ડુમ્મસ જાય ને ઓલા લશ્કરીના ભજીયા ખાવાની કેવી મજા આવે. કાસીડ ક્યારે ખાધા જ તમે? એક વાર ખાધા છે. એક જ વાર ખાધા છે? એક જ વાર. તો તમારા કરતા હું નહીં હારી. મેં કેટલી બધી વાર ખાધા છે. તમને હોય લઈ જાવ, અમને કોઈ લઈ ન જાય. એન્ગેજમેન્ટ આપણે થઈ પછી આપણે કંઈ એવો ટાઈમ નહોતો મળ્યો કા? થોડોક ટાઈમ જ હતા તમે ને એટલે નહીંતર આપણે કદાચ ક્યારેક ત્યાં ભજીયા ખાવા માટે જાત. કાંઈ નહીં, હમણાં ઇન્ડિયા જવું જ છે ને. હા ત્યારે જશું સ્પેશિયલી. ક્યારે જવું છે? હમણાં નહીં. ક્યારે? કેટલા વર્ષ? હમણાં ઇઝિકલ્સ તો કેટલા યર્સ? એવું બધું નક્કી ન હોય. હમણાં કે બધા એવું કહેવાનું કે હમણાં જવું જ છે ને. એવું છે તે. ચાલો ત્યારે અમે જલસા કરીએ. મસ્ત ઠંડો પવન છે ને વરસાદ આવશે હમણાં એટલે ફેવરિટ સીઝન અમારી. ચાલો ત્યારે કાંઈ નથી. વીકેન્ડ થઈ ગયો છે મસ્ત. અને સમય થઈ ગયો છે અત્યારે બપોરનો. કેટલા 11:30 જેવો અરાઉન્ડ થયું છે. અને અમે લોકો નીકળ્યા છીએ અમારા સિટીમાં. અને માઇલ્ડ ઠંડક છે એટલે અમે સ્વેટ શર્ટ પહેરી લીધું છે એટલે અમને ટાઢ ન લાગે. અને મસ્ત અત્યારે વાતાવરણ છે એકદમ. વરસાદ નહીં અને તડકો નહીં ને એવું બધું એટલે મજા આવી રહી છે ગરમી પછીના દિવસો એટલે. તો હાલો ત્યારે ઉપડી ગયા છીએ સિટીમાં. બતાવશું થોડું તમને. તમારે જોજો તમારી ગેરંટી ઉપર. એવું કઈ શેર નહીં. હું બતાવીશ થોડું તમ તારે. કેમ કે મને યાદ નથી કે આ સિટીમાં અમે અમુક પાર્ટ બતાવ્યા છે કે નથી બતાવ્યા. ખૂણા ખાચરા તો એ બધા અમે કવર કરશું. આઈ ટ્રાય. હું કરીશ, બતાવીશ બધાને. એટલે જોતા રહેજો આગળ. અહીંયા આવા રસ્તામાં છે ને ચણી બોર જેવા હોય પણ આ ખાવા લાયક ન હોય. કોઈ દી ખાધા નથી, ખબર નહીં ખાવા લાયક છે કે નહીં. જો અહીંયા અમે હાલવી છે ને તમારા પગલાંનો અવાજ આવે છે. એવું પિન ડ્રોપ સાયલેન્સ હોય અહીંયા.
સાવ એટલે સાવ હાવ એટલે હાવ શાંતિ. એમ આવું તમને ઇન્ડિયામાં ન જોવા મળે. અહીંયા ગામડામાં હોય એવું જ અહીંયા સેમ. હોલો નથી, કબૂતર નહોતું, હોલો કહેવાય. નળિયાવાળા મકાન છે, ગામડાની શેરીઓ, અને એમાં બધા લાઈનમાં મકાન છે. અને હું તમે કહેતા હતા સિદ્ધાર્થ, ગામડા જેવું જ છે એમ. આવા જ મકાન હોય પણ જોરથી બોલો. પાકા રસ્તા 30 ની લિમિટ છે અહીંયા રસ્તા પર. વાળા રસ્તા હતા. હા મોટા પીપળા. હાલો, ત્યારે એક ટર્કી સ્ટોરમાં પહોંચી ગયા છે. અહીંયા મોસ્ટલી ધાણા અને મરચી ને એવું બધું મળી રહે, એટલે હવે તમને બતાવીએ આગળ. આ કાકડી હારી આવે છે ને, બહુ મસ્ત કાકડી આવે છે. 25 છે એટલે ધાણા. હા આ પાલક છે, પુદીનો, આ નથી ખબર. આ ધાણા જેવું છે પણ ધાણા નથી, આ ધાણા છે. શાકવાળાની જેમ છે ને, પાણી પલાળીને રાખ્યા છે. દૂધી, જર્મનીની દૂધી. મરચા ખબર નહીં તીખા છે ને, બધી ટ્રાય નથી કર્યા. આ તીખા છે, શાક એવું લખ્યું છે. હા તો એ હશે, લઈ લો. એ ઓલા રાયતા કરવાના, મેથી વાળા રાયતા કરી દઈશ. કાકડી લેવાની, કાંદા, બટેકા, લસણ. હાલો, ત્યારે આદુ લેવાનું છે. પતી ગયું છે. તરબૂચ પ્રાણીઓ એવું જ લાગે છે. આપણા માટે નહીં હોય, ઓલું પ્રાણીઓ માટે છે, કૂતરા બિલાડા માટે. મધ તો જો ડાયરેક્ટ ઓઈલા હોતું છે. તો ધાણા ને મરચી ને આદુ ને એવું બધું લઈ લીધું છે. નોર્મલી ધાણા માટે અમે ટર્કી સ્ટોરમાં જ આવીએ, કેમ કે આ જર્મન સ્ટોર્સમાં ન હોય ધાણા. લોકો ધાણા ન ખાય પણ બીજું જ કંઈ ખાય. ધાણા જેવું એક મેં બતાવ્યું હતું ને, એવું એ ખાય, પણ એ કડવું હોય ખાલું, આપણને ન ભાવે એવું. તો અહીંયા પહોંચી ગયા હવે મેઇન સ્ટ્રીટ. આ શોપિંગ સ્ટ્રીટ છે આખી. અહીંયા બધા સ્ટોર્સ છે. હે જ્યાં જવું હોય ત્યાં હાલો. કોડી નથી કરવા દેતા. યુરો શોપ 1 ને 10 ની, 1 યુરો ને 10 સેન્ટ નો થઈ ગયો છે. મોંઘવારી વધી ને એટલે 1.30. હા 1.30 થઈ ગયું. 1 યુરો શોપ. મોસ્ટલી અહીંયા 1 યુરો શોપ એટલે 1 યુરોની જ બધી વસ્તુ હોય, પણ હવે મોંઘવારી વધી ને એટલે 1.30 થઈ જાય એકના. કલરના ઊનના દડિયા છે. અહીંયા ડોસીઓ બહુ ગૂંથવાનું કામ બહુ કરે, એટલે એ બધી બહુ લઈ જાય. ભરે ને સંડાસ એવું વચ્ચે બોલવાનું ખબર પડે ને લોકોને. ટોય ટોય ના સંડાસ આવે. નવું પેલું દેખાવ શેમ્પુ પૂરો પરિવાર. ડીએમ કરીને સ્ટોર છે, ત્યાં અમે શેમ્પુ ને એવું બધું, શું કહેવાય, દવા ને એવું બધું હોય. હવે મારે પાછી લઉં ને તને તો પછી એમ ન થાય, લીધું જ નહીં.
મારા ફેવરેટ સ્ટોરમાં આવી ગયા છીએ ટેડીમાં. અહીંયા મેઇનલી આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુઓ બધી મળે. કર્યો બતાવું તમને. હા જોઈ લો કેવી મસ્ત મસ્ત વસ્તુ બધી. કેવડો મોટો સ્ટોર છે અહીંયા. તો હું કલાકોના કલાકો કાઢી શકું. જેના આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય ને એ બહુ સારી રીતે રિલેટ કરીએ કે હું જે કહું છું ને એટલી બધી વસ્તુઓ છે. હું ગાંડી જ થઈ જાઉં સ્ટોરમાં. આવું અહીંયા આવું ને એટલે મને એમ થાય આ લઈ લો ઓલું લઈ લો. કાંઈ નહીં, મને કોઈક આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુનો ઢગલો આપી દે ને તો એમાં જ હું ખુશ થઈ જાઉં. જો આ કેવું છે બોણી અને એને ઉપર આવો દોરાનો હાથો. હજી આ બધું ભરાય છે રેક ને એવું. આજે થોડુંક વધારે રણ વિખંડ છે જો ને બધું. અહીંયા થોડાક લોકો આવે ને બધું વીખી નાખે. રહેવા ન દે હરખું બિચારાએ ગોઠવું હોય નહીં. અને આ થોડોક નવો માલ આવ્યો હોય એ બધું ભરે ને એટલે આવા બધા બોક્સીસ જ છે નકરું જો ના આજુબાજુ. કુંડા લીધા છે. હવે આમાં હું મારી થનબેલ ટ્રાન્સફર કરી દઈશ કેમ કે બહુ મોટી થઈ ગઈ છે ને તેને મોટું કુંડું જોઈશ. અને બીજા એક બે શું કહેવાય નાખવાના છે એના માટે લઈ લીધા છે મોટા મોટા. અરે પાણી ભરવા જાવ હવે તે બીજું આમાં થોડું પાણી ભરવાનું હોય છે. ગાગર જેવું તો છે. અહીંયા આવો મિની ડેમ છે એક. નાળામાંથી બનાવ્યો છે જે કેવું પાણી છે તો એ જો ને અહીંયા ખબર નહીં કયા કારણથી બનાવ્યો છે. સીડને ખબર હશે. સીડ તમને ખબર છે અહીંયા આવો નાનું એવો ડેમ કેમ બનાવ્યો છે નાળામાંથી? પાણી રોક ઈ બેન હું આટલા એવામાં હું પાણી એને મળી રહેતું છે. બરાબર. શરૂઆત તો નાનેથી થાય ને. અહીંયા થોડો ઓકે ડેમ બને. રસ્તામાં ચાલતા ચાલતા અમને આ કંઈક દેખાણું સફરજન જેવું, પણ સફરજન નથી, કંઈક બીજું જ છે. અમને નથી ખબર શું છે. આવું બધું ઉગી નીકળે જો ને અહીંયા. કંઈક ખાવાનું તો હશે જ કંઈક જો લીંબુ જેવું. આને પહેલી વાર જોયું ને ત્યારે મને એમ થયું પોપટા છે. દેખાવમાં સેમ એવું લાગે તો હું ઘડી ખુશ થઈ ગયા. પોપટા ક્યાંથી? પણ પોપટા નહોતા. અને આ ચણી બોર જેવું જો ઠેક ઠેકાણે આવું જ ઉગી નીકળે બધું. આ જો દાડમ જેવું લાગે પણ દાડમ નથી. આવા બહુ બધા વેમ થયા હતા હું નવી આવી ને ત્યારે. અને આ જો આ દ્રાક્ષ જ લાગે સેમ. એટલે આવું બધું ખાવાનું નહીં અહીંયા. આ કઈ ખાવા લાયક ન હોય. નવી અહીંયા હતી ને જર્મનીમાં આવી હતી ને ત્યારે હું છે ને રસ્તા ઉપર આવું કંઈક દેખાઈ જાય ને ઓલું કાળા કલરની દ્રાક્ષ જેવું હોય કાંઈક, પછી ઓલું વચ્ચે ટમેટા જેવું કંઈક બતાવ્યું હતું ને બોર જેવું, ચણી બોર જેવું એવું હોય. પછી આ તમને સફરજન બતાવ્યું એવું તો હું છે ને ખાઈ લેતી. સીધા તેકર ખીજાણે કે ગમે એવું મોઢામાં નાખતી નહીં કે ખાવા લાયક ન હોય. ઝેરી હશે ને તો મરી જાય તું કે એ પછીથી ખાવાનું બંધ કરી દીધું એવું રસ્તા ઉપરથી લઈને. પણ હા બેરીઝ હોય છે એ ખાવા લાયક હોય છે, પણ જોવાનું કેવા પાણીમાંથી ઉગેલી હોય. ગટરના પાણીમાં ઉગેલી હોય તો નહીં ખાવાની. એનું કઈ ન હોય. એને તો કઈ ગટરનું પાણી તમે ચોખ્ખું નાખો તો એને જ લેવાનું હોય જ લે પાણી તો. હા હશે પણ તમે ખીજાણ હતા એટલે પછી ધ્યાન રાખવું પડે ને તો હું નથી ખાતી. ખીજાવું જ પડે. હું કહેશ આપણા વ્યુઅર્સને સફરજન બતાવજો. પાંદડા કરતા સફરજન વધારે. એમાં અડધા નીચે ખરેલા હોય સફરજન પણ આ ખાટા બહુ હોય છે. હાય તો આ હતું મારો શોપિંગ ડે. નોર્મલી આવો જોઈએ મેં જ્યારે સિટીમાં જાય ને ત્યારે કાંઈ પણ કાંઈક ઘટતું હોય, કાંઈ મેડિસિન લેવાની હોય કે પછી કંઈક નાની નાની શોપિંગ કરવાની હોય તો મેં આ જગ્યાએ જઈએ બધી તમને જે બતાવીએ. અને બીજું કાંઈ મળી જાય એક્સ્ટ્રા તો એ લઈ લઈએ. બાકી તો ત્યારે હવે મળશું ત્યારે નવા બ્લોગમાં. અને બધા કમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું અહીંયા. અને
બાકી બહુ ગમે તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાકી મળશું ત્યારે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, સીતારામ. જય શ્રી કૃષ્ણ સીતારામ. જય શ્રી કૃષ્ણ સીતારામ. ફરીથી જય શ્રી કૃષ્ણ સીતારામ. એવું એવું. પરાણે પેલા છોકરી જેવા અવાજમાં બોલ્યું એટલે પછી કપાવડાવ્યું, ફરીથી બોલાવડાવ્યું. એવા નાટક હોય કઈ ને આ બધાયના.